मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। લો બોલો હવે ડુપ્લિકેટ ચાની બુકીનો જથ્થો ઝડપાયો। બ્રાન્ડની ચાને નામ પર ડુપ્લિકેટ ચાની બુકી વેચવામાં આવતી હતી। જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા। દરોડા દરમિયાન 417 કિલો ચાની બુકીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને રેડ પાડી જેમાં 25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। એ ડિવિઝન પોલીસે એક વેપારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। વાઘ બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે। આ બાબતે પંચો સાથે અને આ જે વાઘ બકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ 417 કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા 250 ગ્રામના 1675 પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે। હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટની કલમ 63-65 તથા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ BNS સેક્શન 318(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ 100 કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે, જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બકરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે। તેમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે, તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો, અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।